કપડી પટી જઈ છે સાગર દોણા લાંબા સિયાલી પહેરતો બસ પેશન ખોણ ખવડાવો ખાલી આવો કટે શું આવો ધૂળી શું થયું લે હે શું થયું ગામમાં પૂરું થાય તમને ખબર છે વે હે ખબર છે મને તો મોટા મોટા આજીવન થઈને પરો છો ગામમાં શું કાંડ થાય તમને ખબર છે એ કટે બધી ખબર જ છે કોઈ હમણાં કોઈક નવા જૂનું થયું જ ને ગામમાં તો ફટ દઈને મારા જોડે વાત આવી ગયું હોય એટલે ગામમાં શું નવા જૂનું શું કહેજો હાલ તો કોઈ નવા જૂનું નહીં થયું બધું થયું છે ઓર રાખો ને ગામમાં ફરો ને તો ખબર પડે એ ગટે બધે ફરજ છે મને તો કોઈ વાત મળી નહીં ચોથી મળે તમને વાત ચમ તાણી આજીવનો હાથે હાથે નિયમ કરી છે કરે છે અહીં જ પાલન કરતા નહીં એ ગટે ચીએ પાલન નહીં કર્યું એમ કેજો મને છે ગામમાં ઘણા માણસો છે અરે ગટે બધાય પાલન કરી છે આ તમે હમણાં પાલન નતું કર્યું ડીજે વગાડતા હતા કે અમે ન્યાય ના લેવરાયો લાવો 5000 લાવો હીરા તમે માર ડીજે બંધ કરાવ્યું છે અને પણ ગટે હાલ્યા વગર 5000 આલું તમે જાણી વળી આલ્યા અને તમે અમને શું આલ્યા હું તમને પાછા આલું અમે તમને ખાલી સમજાયા હતા એટલે ભાઈ તમે આજીવન છો ને એટલે તમે શું રાખો ખબર ચાણા મોણા ના આટલી ભૂલ થાય કે આ નિયમ તોડ્યો એટલે ડફ નહીં ઘરે આવતા રહો નાના ગટૈયો અમાર તો બધા હરખા કોણ હરખા બધાય તમે હરખા ને બીજા પૈસા વાળા હોય કે ના હોય બધા હરખા જ હોય અમાર તો એટલે ગામમાં નિયમ તોડ્યો છે ખબર છે ગટે તમે નોમ લો તો ખબર પડે હવે એમને આઈને ઉતાળું બોલો છો મને કેવી રીતે ખબર હોય અલ્યા નોમ નહીં લીધા જેવું મને ખબર છે કે તમે મને ન્યાય નહીં લઈ આલો નાના ગટે આપણે જો બંધારણ કર્યું છે એમાં નિયમો બનાવ્યા છે અને કીધેલું છે કે જેને પાલન નહીં કર્યું એને ગોમ બહાર કાઢવામાં આવશે ઓવે ખબર છે અમારી એ પેલી તો ના આયા હતા તે કેવી મોટી મોટી બોસ આપતા હતા કે આ નિયમ કર્યો છે પેલો નિયમ કર્યો છે એટલે કોઈ પાલન તો કરતું જ નહીં એટલે ગટે બધાય પાલન કરે છે ક્યાં કરી છે એટલે બધા ગામમાં ચિયો છે પાલન ના કર્યું હોય એ કીધા જેવું નહીં તમને હાલ નહીં કેવું તમે મહેનત છે તાની ખબર પડશે પણ ગટે વાત તો કરો તમે વાત નહીં કર્યા જેવી તમે કોઈ ગામમાં હોર નહીં રાખતા આજીવનના પદ ઉપરથી ઉતરી જો એટલે ગટે પણ અમે તો આજીવન થઈ ગયા છે હવે તમારા જેવા માણસો છે અમારી જોડે વાત લઈને આવી એટલે પછી અમારી જાતને અમારે આજીવન જ ગણવું પડે એ જ મોટી ભૂલ છે એ રેત મોટી ભૂલ છે એના કરતી આજીવન મન બનાવી ગયો તો તમે પણ લીધો અમે ચો ના પાડી બનાવી ગયો તે હડો હાલો તમે થઈ જાઓ બસ હા અમે થઈ જાય લ્યો હા તે હવે તમે જે વાત લઈને આવ્યા છે ને એનું કમ્પ્લેટ હમું કરજો આમાં નહીં કરું પેલી દોસ્ત અમે આયા હતા મારા ઘરે તાણી એમ નતા કહેતા કે તમે આજીવન એટલે ઘટે તમે શાંતિ રાખો અને મને વાત કરો કે શું છે શું ભાઈ આવી રીત નહીં કેવું તમે મારા ઘરે આયા તો બધાને લઈને આયા હતા કે નહીં બા લઈને માં લઈને અને બળુભાઈ હતા અલ્યા બળુભાઈ મને વાસણના દઈ ગયા છે એ તો ઘટે તમે પછી બંધારણનો ભંગ કરો એટલે વાસિંડા પડી ઓહો અમે જેના મોણે આટલો બંધારણ તોડે એમાં અમારા ઘરે આવી ગયા હતા એટલે મોટે મોણે તોડે તો નહીં દંડ લેતા તમે એટલે ઘટે તમે નામ લ્યો એટલે ગમે તેવું હશે ને બેટ પાડ્યું છે એના જોડેથી દંડ લીધા વગર નહીં રમું રવાજો આટલું નથી બોલો તમે હો તમે એના જોડે દંડ નહીં લઈ કહો અલ્યા લ્યો તમે નામ કહો ખાલી નામ નહીં કેવું હાલે બાલય જોડે હડો અને બધા જોડે હડો અને પછી કેવું છે મારે એટલે પણ મને કહો હું એકલો જ એની જોડે દંડ લેતા આવું ની પહોંચી વળો અલ્યા પહોંચી વળો તમે નામ તો કહો ખાલી ના નહીં કેવું આવરી એટલે આવડું બંધારણ કર્યું છે આપણે નિયમો બનાવશે તો પાલનજી ના હટાનો ના કરાઈ રહ્યો આ તો ઈ જ વાત છે મને ન્યાય લઈ આલો અલ્યા હું ન્યાય લઈ આલ્યો બસ તમને નહીં કેવું બધાને કેવું છે પાલયને કેવું છે અને માલયને કેવું છે કટાઈ હવે તમે નામ કહો તો કોઈ ખબર પડે એમ તો હવે હું ચેવડી ન્યાય લઈ આલું કહો એટલે તમને નહીં મનાતું કે હું ન્યાય નહીં લઈ આલું ના તમારી તાકાત જ નહીં એટલે ગટાઈ સોગન ખાઈ લ્યો અલ્યા ગટાઈ હા ગમે તેવો મોણો ભલે સરપંચ જ રહો અમે પણ હું તમે ન્યાય લેવરાયો અને એની સોગન કહું છું કે મારી ડોશીની સોગન ભાઈ મારે આવી રીત નહીં કેવું હળો બાલે જોડે વહી કણ જ કેવું છે એ હજુ બાલે જોડે જ આવશે ઉવે બધા ભેળા કરવા છે પાછી કેવું પડશે તમારો અલ્યા કઈ દેયો પછી પહોંચી નહીં વળો તમે ના એનું તો આઈ બન્યું છે ચિયો છે એને જો ભંગ કર્યો છે ઉવે તમારા કોમેજ નહીં ભાઈ રળા ઉડ્યા જોશો તમે હો એ બાલે મેલજો તમે દંતાળી શું દિલે ભાઈ અయ్యા બાલે
આપણે બંધારણ કર્યું છે અને જે કે નિયમનો ભંગ કર્યો છે. નિયમનો ભંગ કર્યો. ઉવે કોને લે ગટઈ બાલઈ ઈ તો ઓર રાખી પડે તાણી ખબર પડે. એટલે પણ વાર તો હવે ખબર ના હોય તો ચેતા રાખે લે, તમને ખબર હોય તો કહી દો. આ તો ઈ તમારી ભૂલ છે. અમને કોક જણા મોણોનું હોત ને તો ઘરે આવો ડાયરેક્ટ કે વાયને નિયમનો ભંગ કર્યો છે. યા ગટાઈ અમાર તો બધા હરખા હોય એટલે કહું તો શું હું કઈ નોય. આ તો પેલા દાડે માર ઘરે આયા તાણ જેમ નતા કહેતા કે બધા હરખા છે. અલ્યા હરખા જ છે અમાર તો. જો જેના ઘેર આવું થયું હોય ને ઈકન જઈ અને ન્યાય તો લેવરાવો જ પડે કે. ઓવે ઈ તો ખબર છે ને આ તો મોણો કે જાણો મોણો હોય નીકન પેલા જોશો તમે. એટલે ગટાઈ ઈ વાત મેલો તમે આ નોમ કહેજો. નોમ કેવું છે પણ આ નહીં કેવું. બાલઈ હા. તમે છે ને આજીવનના પદ ઉપરથી ઉતરી જો. અરે પણ ઘટે તમે ખાલી કો નોમ લ્યો કે વાને નિયમનો ભંગ કર્યો છે, એના જોડેથી દંડ ના લો તો ઉતરી જા લે અમે. ઓર રાખ્યું તો તમને નોમે ખબર પડોત ની બધી ખબર પડોત. અમાર જોડે પૂછવા ના આવવું પડોત તમારે. એટલે ઘટે એવા કોઈ એવા નરવા નહીં બેરે એટલે ગામમાં જઈને વારો રાખેલા બધાની. અમને કોક બાપડા ચાણા મોણાની ઓર તરત ખબર પડી જોત તમારે. એટલે એ તો ઘટે હવે વાતે વાતે ખબર પડે, એમને ના ખબર પડે લ્યા. એક કામ કરો ટોકણી પાણી લઈને મરી જો. એ ગટાઈ હવે નોમ કોકી શું કેમ આટલું બધું ભમાવો છો? આમ પેહાઈ તમે તો છે ને ટૂંપો કહો ટૂંપો. અરે ટૂંપો નહીં ખાઓ. જો ગટાઈ હું મારા ડોશીની સોગંદ ખાઈને આવ્યો છો, તમે ખાલી નોમ કહો. પેહાઈ નોમે કહું બધું કહું પણ બાલઈ તમારે સોગંદ ખાવી પડશે કે એના જોડે દંડ પૂરેપૂરો લેવો પડશે. અરે ઘટે પૂરેપૂરો રૂપિયો લઈ રહ્યા છો બસ. ખો સોગંદ પેલા. અરે તમારી શોગન. અલ્યા મારી સોગંદ જો ખો છો તમારી ખોકી. અલ્યા હું મારી તો ચેતા ખાવ લે ઘટે. ગમે તે સોગંદ ખો પણ હું મોનું ના આવરી તો જો. હારો તો મારી ડોશીની શોગન બસ. ન્યાય તો મળી જાય બસ. મળી જાય ને. હું એ મારા ડોશીની સોગંદ ખાઈને આવ્યો છું. ડોશીની શોગન કાઢી લે. ઓવે ન્યાય તો લેવાનો જ છે કે. અલ્યા બંધારણ લાવડું ઘડ્યું આટલા એટલા નિયમો બનાયા તો ચિયા છે અરે ભંગ કરી છે. ઉવે અને બાલક પેલા મારા ઘરે આવેલા ને તેટલા તો નિયમ ગણાવી અને વર તો રાખતા જ નહીં. હારું ઘટે હડો અમે વર નહીં રાખીએ, અમારી ભૂલ છે. પણ તમે વર રાખ્યો તો ખાલી નામ કહી દો એનું હવે. આજીવન આજીવનો નિયમો ઘડી રહ્યા ભંગ કરી છે. એટલે ગટે કેજો ચિયો આજીવન છે એટલે મને નોમ લેજો ખાલી એકદમ. પેહાઈ એનું નામ છે કોણ ખબર હે? હા બધા નિયમના ભંગ કરે છે હા ઈર્યો અને એનું નામ છે બળુપા. બરોબર. ઉવે ખોટી વાત પે. ગટે હા આ તો હાવ ખોટું બોલ્યા તમે. મને ખબર હતી કે તમે નહીં મોનો. અમને કોઈક જણા મોણો નું હોત ને તો તરત વાયથી કારણ ઘરે જ ઉપડત. આજીવન ઉપર આવીને તેમાં નહીં મોનતા. યા ગટે તો મારી વાત સાંભળો. ઈરા આજીવન છે અને જેટલા નિયમો બનાયા ને તાણ ઈરા હંગાત હતા. પેહાઈ એક કામ કરો તમે ચો કુવામ પડીને મરી જાઓ ને મને આજીવન બનાવી દો. અરે પણ ઘટે તમારે આજીવન શું લ્યા બનવું છે એમ કેજો પેલા. એટલે તમે મોનતા નહીં. અરે ઘટાઈ બડુપા છે ને નિયમો બનાય એ વખત ઈરે હતા ને બડુપા તોડું જ ના નિયમ. બરોબર છે બધું બરોબર છે. મને ખબર હતી કે તમે બે નહીં મોનો એટલે મારા જોડે સબૂત છે. સબૂત છે ઓએ એટલે કેવું સબૂત છે બતાવો અમને. ઉભા રહો તાણી જુઓ. અરે બાલે અલ્યા આ તો બડું પાક છે. અલે હીરા છીક તાણા કુના રાવળમ બેહી રહી લે. અલ્યા ગટાઈ હા એ બડું પાક એ રાવણામ થી ચાલી બે જણ ચોકન રાવણું છે આવું બધું. તમને નહીં ખબર એમ? અલ્યા ખબર હોત તો હું જોતો જ તું. અલ્યા ગોમમાં જેમ હતી રાવણામ બેઠા છી. અલ્યા જે જેમ કરી વળી. ઈ મને નહીં ખબર. આજીવન તમે છો ઓર રાખો ગોમમાં. અલ્યા ગટાઈ ખબર નહીં નકા મેં આટલી ગળા કહીએ હોય ને તો અમે પાડી દીધા હોત. સારું હવે ખબર પડી કે હવે તમારી ને બળુપા જોડે પૂરેપૂરો દંડ લેવો પડશે. ગટાઈ હા હું તમને પહેલા કીધું તું ને હાલે કહું છું બધા અમારા માટે હરખા છે. મોટો હોય જોણે નાનો હોય. ઓવે ઘટે યાર સર ગમે હોય કે નિયમ તોડન સરપંચ તોડન તો એનો દંડ તો ભરવો જ પડે. ઓવે એટલે તમે એના જોડે પૂરેપૂરો દંડ લેજો. અરે ઘટે એ બડુપા જોડે થી લેવો છે ને જીરે જેમ કરીને એના જોડે થી દંડ લેવો છે. ઓવે મેલવા તો એક જ નહીં. ઓવે. આ નિયમો બનાવ્યા છે ખબર ના પડેલા હોય. લ્યોડો પ્યાઈ પેલા તો બડુપા ઘેરે જજો. વે સાલું દીધી કરવું છે પછી જેટલે બિહારી હોય રાવણું એને મારવો છે તે મારતો. ઓવે લ્યોડો. આની તે દાડે અમે લાગી ડીજે વગાડી મો તો બધા ઘરે આવતા રહ્યા અમારા. હારું ગટે હવે બળપા ઘેર હેડો. ગન્ની લઈ જાય તો માતાના છત્રી ઘૂસી ગાલ્યો હો. બળપા પાછા જુલે
આવો રા શું આવે એવું રાખ્યું છે ચમલા મેં શું કર્યું પાછા કે હું શું કર્યું હમણાં આવો ઓય આવો એલ્યા નિયમો ઘડ્યા ખબર નહીં તમને નિયમો કર્યા હુआ ખબર છે ને? એટલે ચિયા નિયમો છે ચમ ચિયા તમને નહીં ખબર તમે નતા એ દાલ એટલે આમાં તો બધી ખબર છે પણ તમને ખબર નહીં નિયમો ઘણો છે લે પછી ભૂલી તો હલે આવા આજીવન થઈને આવી ભૂલો કરો છો તો પછી બીજા શું કરશી બીજા પછી ભંગત કરવાના છે કે એટલે નિયમો કર્યા તાણે તમે બધા હતા અને હું એ હતો બધાને ખબર તો છે અને હું શું નિયમોનો ભંગ કર્યો છે તો આટલું બધું બોલી રહ્યા છો લે શરમ આવે લે શરમ આવે તમને મારા ઘરે ટપને આવી ગયા તા ઉડીન તું તો બંધ જ થઈ જા બધા નિયમો તો તું તોડી છી તે દાલ નીચે તું વગાડતો તો બરોબર એ ડીજે વગાડ્યું ને પણ એ ગટે મોની ગયા હતા જો તમને કહું ઓએ આ તમે ભૂલો કરી નહીં દેખાતું એટલે મેહાની ભૂલ્યો કરી ભાઈ એટલે આવડું મોટું બંધારણ કર્યું આવડી મોટી ગામમાં મીટિંગ બેહારી ચટ્ટી તો મીટિંગો બેહારી પાછી અને પછી નિયમો બનાવ્યા કે આડો ભાઈ બંધારણ કર્યું હવે તમે તોડશો આજીવન થઈ તો બીજા તો હિંમત તો ભાઈ આજીવન તોડીશી તો ભાઈ અમે તોડશો એટલે પણ મી ચાણે નિયમોનો ભંગ કર્યો છે એમ કહેજો ક્યાં નિયમ તોડ્યા મી મનકો એટલે તમે તો નિયમ જ તોડ્યા છે ગટે બતાડો હોય જો અરે આ તો હું જ છું તમે જ શોધતા આ રાવણમ જઈ બેહો તો શરમ આવે છે કે નહીં આવતી એમને બોલશો નહીં પીઆઈ હો ચમ એટલે વિચારવાનું અલ્યા વિચારીને જ બોલો છો આ ગટે કેટલું બોલી ગયા છે અમન એટલે વાંધો છે નો મી નિયમ તોડે એમ કો યાર તમે છે આ જેમના રામ નામ જેમ બેઠા આપણે જેમ તો બનશે ક્યાં છો આપણા ગામની જેમ છે હા હા આપણા ગમની નહીં ના આપણા ગામમાં ચોકણ જેમો થાય છે યા ગટે હા તમે તો આપણા ગામમાં જેમ છે હારી તો ભાઈ મારમાં આયા તા ફોટા એટલે હું લઈને આવ્યો છું તો લે બળુપા આ તમે જેમ જઈને જ બેઠા છો કે તાણી લે જેમ હતી પણ મારા હારી હતી અને મારા હારીથી મને કંકુતરી આવી હતી હગા ટાળે એટલે મુજો હતો ઈ કણ એવું હતું હે પણ બળુપા આ તમે રામ નામ જઈને જેમ બેઠા એ પણ આપણા ગામનું ચો રાવણું છે ઈ તો ઈકણ છે ઈકણ તો બેહવું પડે કી પણ બડુપા ગમે તે ગામનું રાવણું હોય પણ રાવણામ ના બેહાય તમારે ચમ રાવણામ ના બેહાય એટલે તમે હાગા ઢાળે જ્યાં હતા રાવણામાં એમ કે જેમમાં તો બરોબર છે પૈસા જે લખાવો તે લખાઈને વળતું થઈ જાવ તમારે અલ્યા પણ ઈ હા ઉભા ઉભા જઈને આવતા રહી થોડું સારું લાગે ઈ મારા હારીમ જોતો એટલે પણ હા હરીમ જાવ તો રામ નામ ના બેહાય પછી આપણે પૈસા આલી અને કે ભાઈ અમારે રાવણું બનશે તમે નીકળી જવું પડે તમારે એ પણ આપણે બનશે ઈ તો સાલું શીખે એટલે ભાઈ જતું મોની છે યાર ઉભારો ઘટે હા ના હવે છોડું પછી હું એટલે પણ હા ખોકી ઘડી એટલે મને હાવણા દઈ ગયા છે યાર ગટે તમે માપે બોલજો હો માપે જ છે અમાર તો અમાર ઘરે જબર ઉલટતા જ તમે તો તે ના વાત કરો છો તમે તો ડીજે વાગ વગાડતા હતા આપણા ગામમાં આ તમે નાનું ડીજે જ વગાડ્યું તું તમે તો રાવણામ જઈને બેઠા છો એટલે પણ રાવણું આપણા ગામનું નહીં ભાઈ પણ હા ખોકી હા ખો એ બળુબા હો ભલે કોકના ગોમનું રહ્યું બરાબર તમારે હગાનું એમ કે હતું રાવણું તો તમે હવે ઈકણ જઈને બેઠા રાવણામ બરાબર હીરા કાલ ઉઠીને હોય આવશે અને એમ કે તમે અમારા રાવણામ બેહો છો તો તમે રાવણા કરો એટલે બેહી આ વાત સાચી હો તમારી કેવી શરમ ના મારે કશું બોલી નહીં કોઈ બડુપા તમે આવું તો મેં વિચારી જ નતું એટલે વિચારવું પડે હવે હીરા મહેમાન આવશે અને કહે કે ભાઈ બળુબા તમે અમારા રાવણામાં આવીને બેઠા હતા તો હવે તમે કેમ રાવણું કરતા નહીં તો પછી તમે શું કહો બેહી આ વાત સાચી હો હવે હું કરવાનું તાણી એ બેહાય વળી પાછું શું થયું અરે માલય આપણે જો નિયમો ઘણા હતા બંધારણમાં હું એને ભંગ કર્યો છે એટલે બેહી એમના કોક ભંગ કર્યો છે વાત કરો છો આપણા ગામનો રાવણામ નહીં બેઠો હું એટલે ભંગત કહેવાય રહ્યો ભંગત કહેવાય બીજું કશું કહેવાય નહીં તું તો બંધ થઈ જા હો તાર નહીં બોલવાનું તું આખો દાડે દારૂ પી પીને આવે હું બોલું છું આમી બોલ છે અમાર ઘરે આવીને તમે બોલ્યા છો નાનાથી વાત કરીશી એટલે તમે હાસતો બોલો આખા ગોમો અભડાય છે આખા ગામમાં નહીં બધે વાપરાવું છે હવે તો જોવો ને તમે બીજી વાપરીને જ હું વાયકણ આવ્યો છું અરે માલિક તમે ભલે આયા પણ બડુપા તમારે છે ને આવી ભૂલ ના કરાય તમે આજીવન છોલ્યા અલ્યા પણ બાલે હવે હગા ઢાળે કંકુતરી આવી હતી હવે શું કરવાનું મારા ડોશી સી ને ડોશી હોત તો હમણાં ડોશી જ મેલો કે તમે જો પણ હવે સી ને એટલે મારે જવું પડે કંકુતરી હાચવી કે ના હાચવી અરે પણ તમે કંકુતરી ભલે હાસવી પણ તમારે છે ને ઈકણ પૈસા લઈને નીકળી જવું પડે રાવણામ ના બે
ના ના પેહી આ વાત સાચી હો, આ મારી ભૂલ ખરી. હા તો તમારે વિચારવું પડે ને. હા તમારે ચોખ્ખે ચોખ્ખું કહી દેવાય કે ભાઈ અમારે રાવણો બંધ છે એટલે હું રાવણામાં નહીં બેહું. આ પૈસા આલ્યા ને હું જઉં છું ક્યાં રહેવા. હા અરે જો મારી વાત વાપરો, આ ફોટાથી ગટાઈ મોય આવી ગયા અને કદાચ છે ને આપણા ગામના હમણાં 10-15 જણા જોઈ જોઈએ તો શું કી કે લે આજીવન બધા રાવણા જઈને બેસી અમે બેસો. એટલે ભાઈ અમે જોઈ બધાય ઇન્સ્ટાગ્રામમાં સલાબો છે ફોટો હાલત જોઈ તમે અહીંયા ગટાઈ ચોય ઇન્સ્ટા ફિન્સ્ટામ નહીં સળાબુ તમારે. સલાબો જ છે. અહીંયા ચોય નહીં, આપણે હવે બધું બંધ કરવાનું છે તો તમે હમણાં ગામમાં બધા જાગશી. અહીંયા ગામમાં ખબર પડે કે ના આજીવનનો બધું ફોન કરી છે. અરે ગટાઈ આ એક ભૂલ હાટે છે ને આખા ગામમાં બધું સાલું પાછું થઈ જાય. અમે એની જ ભૂલ કરી હતી, કોઈ મોટી નથી કરી. આજે પણ તમારા જોડે કશું કર્યું તમે માફ ના કર્યા અમે ગામમાં તો ખબર પડી કે તમે ડીજે વગાડતા હતા લ્યા. આરું લો કોણ જોડે દંડ લેવો પડશે પૂરેપૂરો. એટલે પણ બેહી આ નિયમનો મેં ભંગ કર્યો બરોબર, પણ એ મને ખબર નથી ને ભૂલ થઈ ગઈ છે હારી. બરોબર હવે ભૂલ થયું હોય તો જોવાની જોઈને કર્યું હોય પણ દંડ તો ભરવો જ પડશે. ઓવે બડુપા તમે ચમ કે આજીવન છો ને તમારા જોડે પૈસા ના લો ને તો પછી ગટાઈ જેવા બધા કહી દે કાલે આજીવનનો ભૂલ કરી તો કશું રહેતા નહીં તો પછી ગટાઈનો પછી ના કોઈ રહ્યા. બરોબર નિયમ એ નિયમ તમે ભંગ કર્યો છે ને એટલે દંડ તો તમારે ભરવો જ પડશે. હવે દંડ ભરે છૂટકો નહીં તમારે. અહીંયા બાલઈ મારી વાત વાપરો, આપણે જેમો શા માટે બંધ કરાવી છે? અરે ભાઈ જેમો એટલા માટે આપણે બધો બંધ કરાવી છે કે જો આપણે હવે કંકુતરીઓ છપાઈ હોવા જેવી એટલે એનો ખર્ચો થાય. એ કંકુતરી 20-30 રૂપિયા થાય બરોબર, હા. એટલે એનો વધનો ખર્ચો થાય. પાછા એ કંકુતરી આ લઈ એ બધા માણસો આવી હા. એ પાછા લુકડા લઈને આવી 150-150 રૂપિયા 200-200 રૂપિયા એ કોઈ છોકરો 12 મહિનાનો થાય એટલી ગળા પહેરવાનો છે અને કોઈ બધી જોડે લાવી એ નહીં પહેરવાનો. વાત સાચી છે. એ છોકરો કદાચ 12 મહિનામાં છે બળુભા એટલે 2 જોડ કે ઘણા 3 જોડ પહેરે. પહેરે. બીજો લુકડા ને એ તો આપણે ગોદડામાં જ ખાલી દેવાના છે કે હા અને એ વધારાનો ખર્ચો નહીં. બહાર તમે જમણવાર રાખો ને એનો ખર્ચો ના પોકે. હા અને તો પછી એ જેમ કરવું હોય તો બરોબર છે જેમ કરવાની, પણ તે હાકે રીતા નહીં કે એકી દાડા બધા બોલાઈ દેવાના. મહેમાન આવી તો આબા દેવાના છૂટક છૂટક અને જે આલો 100 રૂપિયા લઈ રહેવાના જેમ ના કરી. ના વાત તો બાલ તમારી સાચી છે. અને લુગડો અત્યારે 150 રૂપિયા, આ કાલ હું લઈ ગયો તો નીરા લુગડા 500 રૂપિયા લીધા હતા. લ્યો, આ ખર્ચા વધી જશે એટલા માટે તો આપણે બંધ કરાવ્યું છે બધું. અને પાઇપ ઊંચા આવતો હોય તો બરોબર છે 50-50 જોડી લુગડા આવી. હા એ લુગડો હવે તમે ઘણા પહેરાવો તો કેટલા 500 જોડ 12 મહિના સુધી પહેરાવો, બીજા પડી રહે ગોદડામાં નાખો તો એ વધનો ખર્ચો તો છે. આપણે એ વિચારીને તો બંધ કર્યું હતું પણ હારી મારાથી ભૂલ થઈ ગઈ છે. હવે તમે જે કોણ દંડ એ મને મંજૂર છે. આ બે કોણ પકડી અને હું તમારી માફી માંગુ છું કે મારાથી ભૂલથી હારી ભૂલ થઈ ગઈ છે. બરોબર આ તો બધું બરાબર છે. બરાબર તમારી ભૂલ થઈ ગઈ, તમારે દંડ તો ભરવો જ પડશે. પણ જો અમે હવે કેટલા ખબર 4 જણા જ છે. અમે 4 જણાને ખબર છે કે તમે ભૂલ કરી છે ને દંડ ભરો છો, પણ હવે આજુબાજુના આવા ફોટા પહોંચી જાય તો પાછા એમ કી કે આજે આવી ભૂલ કરી એટલે અમે કરીએ, અમારા જોડે કોણ દંડ લે? એક કોમ કરો પેહી, હા હું આજીવન છું બી ભૂલ કરી છે હા ગટાઈ ફોન કાઢો તમારો અને હું દંડ આલો ને ઈર્યા ફોટા પાડી અને ઈર્યા ગ્રુપમાં મેલ્યો કે આજીવન જોડે દંડ લીધો. હા વાત સાચી છે બાલે. હવે કે આજે મને ભૂલ કરી હતી ને એને દંડ ભર્યો છે. કટે ફોટો પાડો બરોબર. હું દંડ લેતા ઉભા રહો. આ ના ચાલે ને. આ ચાલે તને પહેરી આ તો એક ને તોડે તો કાલ બીજો ઉઠીને તોડે લે. ઓય, આ પાછું કોઈ મોને નાખે. ના મોને પહેરી ચમકો પહેરી જુઓ, હું દંડ તો આ દંડ ના આલું તો કાલ ઉઠીને આ ગટાઈ જેવા હોમેથી મળશે. ના ના આજીવનનો આ નિયમો કળીશી અને હીરા હીરા ભંગ કરીશી. એટલે આપણે છે ને આ બંધારણ માટે હવે કાયમ રહેવું પડે. ના ના કશું હતો નહીં. લો તમે તાર આ દંડ છે એવો ફોટો પાડો ગટાઈ તમે તાર. આમ તાકજો આ બાલે. અને આ મારી ભૂલ. પાડું હા પડી ગયા પાલે ઘટાઈ ઓ જોઈ લો. હા બરાબર છે. હું મારા ફોનમાં મેલ્યું બરાબર. ઓલા પે હું મેલી લો એટલે મેલ લેજો ઘટાઈ. હા બેહાઈ લસીન મેલજો ગ્રુપમાં મેલો તો લસીન મેલજો કે બડુભાઈ આ ભૂલ કરી હતી ને તો એનો દંડ ભર્યો છે. હા પેય લસીન મેલજો હો. હા મેલજો. ઓવે બાલે હા આ પૈસા છે ને આપણે જો ગામમાં એક ચબૂતરો બનાવી દઈએ. ચબૂતરો બનાવતો બરોબર છે બેહાઈ, અને ચબૂતરો ના બનાવતો એનો ખર્ચો વધારે હોય ચબૂતરાનો. હા. એના કરતી નિહાળીને આપણે લઈ આલીએ આપણી. હા વાત સાચી છે હો. કેમ કે ચબૂતરાનો તો ખર્ચો વધી જાય આપણે. હા ના ના વાત સાચી. હું કેવું બોલું બા? હઉ, અને આ દંડ કર્યો છે હા. તો નિહાળિયાન સોપડાના ખૂટીને તમે હા. ત્યાર તો મને ફોન કરી દેજો. બીજા સોપડાના પૈસા હું ભરી દેજો. બસ દંડ છે એ તો આલ્યો જ છે, પણ આ ઉપરથી હું દંડ કર્યો છે ને એ મને આમ મનથી એવું થાય છે કે હું ઉપરના પૈસા ભરી દઉં. હા બરાબર છે બોલું બા, પણ હવે ભૂલ ના થાવી જોઈએ. ના ના એકલાનું તો હાટું બેહાઈ કોઈનાથી ભૂલ ના થાવી જોઈએ ભાઈ. હા
બળુભા હવે યાદ રાખજો આ બધું નિયમો પાછા. ના ના નિયમો તો પહેલા મને યાદ હતા પણ મારા મનને એવું હતું કે બહાર કોમ જશે ઈ તો સાલ કે એટલા માટે આ ભૂલથી ભૂલ થઈ જીતી પણ હવે એવું નહીં થાય. બરોબર હું શું કહું ખબર હે? હા. અને આ જો હગવાલે જો ને તો પૈસા આલવાને રાખો, લુગડો બુગડો ના લઈ જતા. ના ના ઈ વાત એ સાચી. લુકડો તો એ તો પણ જેને હગા ટાળા એમ કે સોળી થતી હોય તો લુકડો લઈ જાય એટલે મારે લુકડો લઈ જવા પડે તો એટલા માટે નક હું લુકડો ના લઈ જાઉં. ના ના બળપા હગા ટાળે તો લઈ જવાય પણ આપણે ઘેર જેમ હોય ને તો હગાને કહી દે કે અમારી કણ લુકડા નહીં લાવવાની, વ્યવહાર બંધ થઈ ગયા એવું જ કહેવાનું આપણે. ના ના કશો હતો કેમ નહીં. કે હગા ટાળે તો પ્યાસી ચાલે. હા પણ હવે નિયમો યાદ રાખજો હો. ના ના નિયમો તો અમે મને યાદ હતા. આ તો ભૂલથી ભૂલ થઈ જીતી હવે ભૂલ નહીં થાય. ગટાઈ શું કીધું? હા બરોબર છે. ગલી મન ગમી હોય આર્યું. ઓય આમાં ડોશી સ્વાગન કાઢી છે એટલે મારે દંડ લેવો પડ્યો. ઓય આવી આજીવની કરતા હોય તો મને બહુ ગમે છે. હા બરાબર છે. હા જોડા બાલય બધું આપણે. થઈ ગયું બરોબર છે પણ કટાઈને કેજો હવે પછી દારૂ પીને ના આવી હો પાછા. ના ના નહીં પીતો હવે તો નહીં પીતા ઈ રહ્યા. બંધ કઈ નાખ્યો ના છે. ના હમણાંથી પાડ્યા નહીં પણ જો હલદાર ફેર પાડ્યા ને તો પ્યાય પછી જોયા જેવી થાય હો. એ હારું કશો વાંધો નહીં હો. એ આવજો. આવજો બળપા. અને બે હાથા વચ્ચે આ મેલું. ના ના હવે જઈએ.